અમદાવાદમાં ધોળકાના કલીકુંડ વિસ્તારમાં સુરભી સોસાયટીના એક બંધ મકાનમાં હત્યાનો બનાવ સામે આવ્યો। રાત્રિના સમયે એક બંધ મકાનમાં તસ્કર ચોરી કરવા ઘૂસ્યા હતા, જેમાં બંધ મકાનની દેખરેખ મકાન માલિકના ભાઈ કિશનભાઈ ભાસ્કર કરે છે। ત્યારે મકાનમાં તસ્કરી ચોરી કરવા આવતા કિશનભાઈ અને તસ્કર વચ્ચે ઝપાઝપી થતા કિશનભાઈ ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાની બીજા પડોશીને જાણ થતા ઇજાગ્રસ્ત કિશનભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું। જ્યારે ધોળકા ટાઉન પોલીસનો કાફલો સહિત અમદાવાદ રેન્જ આઈજી પણ ધોળકા દોડી આવ્યા હતા। ત્યારે પોલીસે આરોપીને પકડવાની કવાયત હાથ ધરી છે। સુરભી સોસાયટી વિસ્તારમાં એક મકાન જે ફરજીભાઈ ભાસ્કર માલિકીનું છે, તે મોસ્ટલી બંધ હાલતમાં પડી ગયું હોય છે અને એના ભાઈ એની દેખરેખ રાખે છે। એ મકાનમાં એક ચોરીસમ ઘરફોડ ચોરી કરવાના ઈરાદે ઘૂસી ગયેલ હતો, જેની જાણ સામે રહેતા પાડોશીને થયેલી અને એને તાત્કાલિક તેના ભાઈને, હરજીભાઈના ભાઈ જે છે ધોળકામાં રહે છે, તેને જાણ કરેલી કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ઘૂસેલ છે। આ જાણ થતા તે લોકો જ્યારે ઘરમાં અંદર કોણ ઘૂસ્યું છે તે ચેક કરવા માટે અંદર ગયેલા, તે વખતે આ વ્યક્તિએ કિશનભાઈ પર છરીથી હુમલો કરીને ભાગી ગયેલ છે। જે અનુસંધાને તાત્કાલિક પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગળની તપાસ હાથ ધરેલ છે।